જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિકા આપનું સ્વાગત કરું છું હરિદર્શન ચેનલમાં। શ્રી પુરુષોત્તમ માસની કથા ભાગ 15 કૃષ્ણ એકાદશીની કથા। નારાયણે યુધિષ્ઠિરને કમલા એકાદશીની વાત કહી હતી। તેની કથા સાંભળી શ્રોતાજનો મુનિને કહેવા લાગ્યા, હે પુરાણીજી, આપ પુરુષોત્તમ માસના સુદ પક્ષમાં આવતી કમલા એકાદશીની કથા સંભળાવી અમને ધન્ય કર્યા છે, પરંતુ અમે સૌ પુરુષોત્તમ માસની વદ પક્ષમાં આવતી એકાદશીની કથા પણ સાંભળવા ઈચ્છીએ છીએ। મુનિ કહેવા લાગ્યા, હે શ્રોતાજનો, ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કૃષ્ણ પક્ષની એકાદશીની વાત કહી છે, એવી પરમ એકાદશી પુરુષોત્તમ માસમાં આવતી કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ પરમા એકાદશી છે। તેની વાર્તા તમને કહું છું। એક સમય ભૃગુપુર નામે તીર્થ સ્થળે જીવિત રામ જોશી નામે એક ગરીબ કર્મકાંડી બ્રાહ્મણ રહેતો હતો। તે આખો દિવસ બસ પોતાનું બ્રહ્મચર્ય કર્યા કરતો હતો અને નર્મદા કિનારે બેસી શ્રીહરિના જપ કર્યા કરતો હતો। તેની પત્નીએ એક દિવસ કહ્યું, હે નાથ, તમે આખો દિવસ નદી કિનારે બેસી રહો છો અને જપ તપ કર્યા કરો છો, તે સારું તો છે, પરંતુ આપણી આજીવિકા ચાલે એટલું ધન કમાવા તો જાઓ। આપણે ગરીબ છીએ, એક સાંધો ત્યાં તેર તૂટે એવી આપણી પરિસ્થિતિ છે। ઘર આંગણે કોઈ મહેમાન પધારે તો આપણે પૂરતી તેમની મહેમાનગતિ પણ કરી શકતા નથી, કારણ કે આપણે પેટે પાટા બાંધી જીવન ગુજારીએ છીએ। ત્યાં આપણા ઘરે આવનારનું પોષણ કેમ કરી શકીએ? જીવનરાજને તેમની પત્ની ગંગાની વાત સાચી લાગી। જીવનરામનું ગામ પણ ઘણું નાનું હતું। માંડ 50 કુટુંબના ઘર હતા। એમાં ગોરપદાનું આમદની તદ્દન નજીવી હતી। જીવિતરામ પોતાની સ્થિતિથી વાકેફ હતા, ત્યારે ધર્મધાનમાં માનનારી બ્રાહ્મણી ગંગા પણ ઘણું સમજ્યું અને ડહી હતી। પત્નીનો ભક્તિભાવ જોઈ દુઃખી દિલે જીવિતરામ વિચારવા લાગ્યા, અરે પ્રભુ, હું બ્રાહ્મણ તરીકે જન્મ પામી મારા જીવનનો ઉદ્ધાર કરવા ભક્તિમાં ડૂબ્યો છું, પરંતુ પત્ની સાથે રહી મારે જીવન નિર્વાહ કેમ કરી કરવો? મારી કમાણી કે આમદની સાવ થોડી હોય પતિવ્રતા નારીને મારા કારણે દુઃખમાં સબડવું પડે છે, માટે એને ખાતર પણ મારે હવે આ ઉંમરે ક્યાંક કમાવા સારું જવું પડશે। એમ વિચાર કરી બ્રાહ્મણ પરદેશ કમાવા જવા તૈયાર થયો। ત્યારે બ્રાહ્મણી તેને સમજાવવા લાગી, હે નાથ, પ્રારબ્ધ સામે પુરુષાર્થ પાંગડો છે। પ્રભુ ભક્તિ વગર પ્રારબ્ધ જાગતું નથી। વળી આપની વધતી જતી ઉંમરે પરદેશ કમાવા જવું તે યોગ્ય નથી। હે સ્વામી, આપણા નસીબમાં જે લખ્યું હશે તે જ થવાનું છે અને તે પ્રમાણે જ આપણે જીવવાનું છે, માટે મોહ કે ચિંતા કરવી નથી। આપણને જે મળશે એમાં સંતોષ માનીશું, પણ અહીં રહીને જ ભક્તિભાવ કરીશું અને જીવન ગુજારીશું। કરેલું કર્મ કદી અફળ થતું નથી, માટે તકદીરમાં હશે તે થશે। આપ ઘરથી દૂર જવાનો વિચાર માંડી વાળો। પત્નીની સમજાવટથી બ્રાહ્મણે તેમને આવેલ પરદેશ જવાનો વિચાર માંડી વાળ્યો અને ઈશ્વર આધીન જીવન કરી તે સ્થળે જ પતિ પત્ની જીવન ગુજારવા લાગ્યા। એક દિવસની વાત છે, પતિ પત્ની બંને બપોરે જમવા બેઠા હતા। તે વખતે એક ઋષિ મહાત્મા પધાર્યા। બંને ઋષિનો સત્કાર કર્યો, ધર્મનું આસન આપી એમના ચરણ ધોયા। પતિ પત્નીની સેવા ભાવના જોઈ ખૂબ પ્રસન્ન થયેલા ઋષિ બોલ્યા, હે ધર્મપ્રિય દંપતી, તમે ધર્મનિષ્ઠ હોવા છતાં પૂર્વજન્મના કર્મોને લીધે ગરીબીના પડછાયા હેઠળ છો। એવું જણાઈ આવે છે કે છતાં આ જન્મમાં ઉજળા કાર્યો થકી દુઃખો સહન કરીને પણ સરળ જીવન વિતાવો છો। હું તમને એક ઉપાય સૂચવું છું, જેના થકી હવે તમારું શેષ જીવન ઈચ્છિત સુખમાં વીતશે, કારણ કે તમે બંને ઉદાર મનવાળા અને પરોપકારી જીવ છો, વળી નિષ્કપટ અને ધ્યાન ભાવનાવાળા છો। માટે તમે બંને હવે પવિત્ર પુરુષોત્તમ માસ આવશે તે માસમાં માસોત્તમનું વ્રત કરો। તેમાં વળી તે અધિક માસમાં આવતી 2 એકાદશીનું વ્રત અવશ્ય કરજો, જેમાં કમલા એકાદશીનું વ્રત કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને કૃષ્ણ એકાદશી, જે પરમા એકાદશી કહેવાય છે, તેનું વ્રત કરતાં પુરુષોત્તમનું સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણ અવશ્ય પ્રસન્ન થશે। એકાદશીના દિવસે ઉપવાસ કરી પ્રભુ ભક્તિ કરવી અને રાત્રે જાગરણ કરી હરિનામ જપવું।
સત્યયુગમાં રાજા હરિશ્ચંદ્રએ આ વ્રતના પ્રભાવે સર્વ કસોટીમાંથી પાર ઉતરી રાજસુખને પામ્યા હતા અને જગતમાં ખ્યાતનામ થઈ સત્યવાદી કહેવાયા હતા. વળી કુબેરે આ વ્રત કરીને ભંડારીનું પદ પામ્યું હતું. માટે હે દ્વિજ દંપતી, તમે પુરુષોત્તમ માસનું મહાપુણ્યશાળી વ્રત કરો અને તમારા બધા મનોરથ સિદ્ધ કરો. એમ કહી ઋષિ તે બ્રાહ્મણીને સાચો ઉપાય જણાવી પોતાની રસ્તે વિદાય થયા. એમ કરતાં જ્યારે પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે આ દંપતી પૂર્ણ શ્રદ્ધાથી અને ભાવ થકી પેલા ઋષિએ કહ્યા મુજબ પુરુષોત્તમ માસનું ઉત્તમ વ્રત કર્યું. એના પ્રભાવ થકી તેમના ઘરમાંથી દરિદ્રતા દૂર થઈ ગઈ. તેઓએ તેમનું શેષ જીવન ખૂબ સુખીથી વિતાવ્યું. પછી તેઓ બંને જીવ્યા ત્યાં સુધી ભગવાન પુરુષોત્તમની ભક્તિમાં જ રહ્યા અને ગોલોકને પામ્યા. હે પ્યારા પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા ગોર ગોરાણીને ફળ્યા એમ પુરુષોત્તમ માસ અને એકાદશીનું વ્રત કરનારા સર્વ લોકોને ઈચ્છિત ફળ આપજો અને સુખી કરજો. શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આજના આનંદની જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય. આશા રાખું છું મિત્રો કે આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. તે માટે વિડીયોને લાઈક જરૂરથી કરજો, મિત્રો સાથે વિડીયો શેર કરજો તથા આવા જ વધુ વિડીયો જોવા માટે હરિદર્શન ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.